15 લાખ જેટલા લોકોની રસોઈ બની રહી છે અને રોટલી બનવાનું સતત ચાલુ છે. એટલે ત્યાં બૈરાઓ ચોડવે છે, અહીંયા ગોળીંડા વાળે છે, અહીંયા વણાય છે, ત્યાં ચોડવાય છે અને ત્યાર પછી પેલી જગ્યાએ કટિંગ થાય છે. બાપુને જોઈને આમાં બ્રહ્માંડ દેખાઈ જાય છે. બ્રહ્મા વિષ્ણુ બધું એમાં આવી જાય છે. ઓછામાં ઓછા 300 થી 400 કટા ઘઉંના લોટના એટલો સમજો ને કે રોટલી જોશે અમારે. કોઈનો આત્મો દુભાવોમાં તમે કોકનું સારું કરો. આ તો પરમના પીરની કૃપા છે, કરતા ઈશ્વર છે. આ તો બધાનો ભાવ છે, એ કરે છે, બધાની અંદર રમે છે અને એ કરાવે છે. કેટલા વર્ષોથી તમે આવો છો? અમે 35-40 વર્ષથી આવી. તો જે તમે જોઈ રહ્યા છો, જે દ્રશ્યો દેખાય છે અને આ બધા બહેનો પ્રેમથી જે રોટલી છે તે બનાવી રહ્યા છે. 15 લાખ જેટલા લોકોની રસોઈ બની રહી છે અને રોટલી બનવાનું સતત ચાલુ છે. જે રીતે આપણે અગાઉ જોયું કે ખીચડી બની રહી છે, અનેક પ્રસાદ બની રહ્યો છે, સાથે સાથે દાળ શાક અને આપણે છાશનું પણ જોયું. હવે રોટલી છે તે પણ અહીં બનવાનું ચાલુ છે. શું કહેશો, કેટલા લોકોની રોટલી બને છે અને કેટલા બહેનો છે સતત બનાવી રહ્યા છે? સાહેબ, આપણે જે અહીંયા મેળામાં 10-12 લાખ 15 લાખ જે કાંઈ માણસો થાય એને અવિરત પ્રસાદ પૂરો પાડવામાં આવે છે અને એના સંદર્ભે સવારના 4 વાગ્યાથી અહીંયા અત્યારે તો આજે 250 જેવા બૈરાઓ રોટલીમાં કામ કાર્યરત છે. કાલે 400 થી 500 બૈરાઓ રોટલીમાં કાર્યરત. સવારે 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી અવિરત કાર્ય ચાલુ રહે છે. સેવાનું સતત બહેનો રોટલી બનાવતા જ રહે છે, કન્ટિન્યુ સતત. સમજો ને સવારના 4 થી રાતના 10 વાગ્યા લગી કન્ટિન્યુ સતત ચાલુ રહે છે અને અવિરત સેવા કરે છે લોકો. પછી આગળ પણ અમે જોયું ત્યાં પણ રોટલી બને છે. તો આ રોટલીના 2 વિભાગ છે, ત્યાં અને અહીંયા 2 વિભાગ છે. તે 2 જગ્યાએ થઈને 200-250 ટોટલ 500-600 બૈરાઓ રોટલીમાં અમારે વ્યવસ્થામાં હોય છે દર વર્ષે. સતત રોટલી બનવાનું ચાલુ છે. સતત આમનામ તમને કહું ને, આજે સવારના 4 થી 10, કાલે બી સવારના 4 થી 10 એમ કોઈ બહેનો કન્ટિન્યુ. આમાંથી થાકતા નથી જ્યારે એમ નથી? નહીં, આ તો પરમના પીરની કૃપા છે, કરતા ઈશ્વર છે. આ તો બધાનો ભાવ છે, એ કરે છે, બધાની અંદર રમે છે અને એ કરાવે છે. ત્યારે એવું બને કે ખૂટ્યું હોય, રસોઈ ખૂટી હોય, રોટલી ખૂટી હોય, એવું ક્યારે બને? નહીં, એવું અમારા સંદર્ભમાં ક્યારેય જાણવા નથી મળ્યું. ઓહો. હા, સતત. એ પૂરું પાડવા વાળા પરમના પીર છે અને એ બધાને શક્તિ આપે છે. અહીંયા એક જાય તો 5 બીજા આવી જાય છે સેવા કરવા વાળા. એટલે સેવા કરવા વાળા ખૂટતા નથી. આમાં કોઈ કરતું નથી, કરતા ઈશ્વર છે. અમે તો બસ ખાલી અમારી ફરજ અહીંયા આપી છે, અમને એ ફરજ નિભાવીએ છીએ અને એનો આનંદ થાય છે અમને. અમારો ગુરુદ્વારો છે અને અમારી ફરજ છે આ કાર્ય કરવાની. ખાસ કરીને ચૂલા અલગ દેખાય છે, તો એમાં કઈ રીતે રોટલી બની રહી છે? આમાં અત્યારે બૈરાઓ રોટલી બનાવે છે ને, ત્યાં ચૂલા પર ઓઇલના ગરમ છે, ઓઇલથી ગરમ થાય છે, ઇલેક્ટ્રોનિક ચૂલા છે. એટલે એમાં રોટલી ચોડવામાં આવે છે. એટલે ત્યાં બૈરાઓ ચોડવે છે, અહીંયા ગોળીંડા વાળે છે, અહીંયા વણાય છે, ત્યાં ચોડવાય છે અને ત્યાર પછી પેલી જગ્યાએ કટિંગ થાય છે રોટલીનું. એક રોટલીના 4 ટુકડા થાય છે. એમનો અહીંયા ટ્રેક્ટર ઊભું હોય, એ ટોપ ભરી દે એટલે ત્યાંથી સીધું ટ્રેક્ટર દ્વારા આંબાવાડીમાં જ્યાં ભોજનાલય ચાલે છે ત્યાં પીરસવાનું અવિરત ચાલુ રહેતું હોય છે. અને લોટ પણ સતત બંધાઈ રહ્યો છે મશીનમાં. તો એમાં કેટલા લોકોનો લોટ બંધાય છે અને મશીન સતત કેટલા ટાઈમથી ચાલુ રહેશે? આવા 2 મશીન ચાલુ છે, એક અહીંયા છે, એક ત્યાં પણ મશીન ચાલુ છે. 4 લોકો ત્યાં લોટ બાંધવામાં ઓછામાં ઓછા 300 થી 400 કટા ઘઉંના લોટના એટલો સમજો ને કે રોટલી જોશે અમારે. લોટ એટલો જોશે આ 2 દિવસની અંદર. 400, 300, 400 કટા, મતલબ જ્યાં સુધી માણસો આવતું હોય ત્યાં સુધી સતત ચાલુ રાખવાનો અમને ઉપરથી ઓર્ડર હોય છે મેનેજમેન્ટનો અને એ પ્રમાણે અમે કરિયર તમારું ચાલતું જ હોય છે. જેવો ટ્રાફિક હોય ત્યાંથી અમને ઓર્ડર આવે એ પ્રમાણે અમારે અહીંયા ગતિ વેગ આપવાનો હોય છે. એટલે આવું દર વર્ષે અમને સિસ્ટમમાં જઈએ અને લોકો આવે છે, ભાવથી સેવા કરે છે અને ખૂબ આનંદ આવે છે બધાને. તો જે રીતે આપણે જોયું કે જે રોટલી છે સતત બની રહી છે અને 500 જેટલા લોકો છે સતત રોટલી બનાવી રહ્યા છે. બહેનો છે સતત રોટલી બનાવે છે, લોટ છે મશીનમાં બંધાઈ રહ્યો છે અને સતત અવિરત પ્રસાદ બનવાનું ચાલુ છે. પરબધામમાં છીએ, સેવાનો દીપક સતત પ્રગટી રહ્યો છે. બહેનો છે દૂર દૂરથી આવ્યા છે, અનેક બહેનો જોડાયા છે, તેમની સાથે વાત કરે. શું નામ છે આપનું? દક્ષાબેન. તમે ક્યાંથી આવો છો? અમે રાજકોટથી આવી. રાજકોટથી આવો છો? ઘણા વર્ષથી આવી સહી. ઓહો, કેટલા વર્ષોથી તમે આવો છો? અમે 35-40 વર્ષથી આવી. ઓહો, 35-40 વર્ષથી સેવા માટે આવો છો? સેવા માટે રાતની સેવા કરતા. સવારના 7 વાગ્યાના આવી જતા, બપોરે 2 વાગે જતા રૂમે જઈને બધા સંતોના જે અમને કપડા દે ને અમે ધોઈ નાખતા. ધોઈને 5 મિનિટ આરામ કરીને પછી અમે પાછા રસોઈએ વર્ગી જતા. રાતના 11 વાગ્યાથી અહીંથી અમે જતા. ને અમારે છે ને બાપુની સેવા અમારી માથે ખૂબ એના સેવા આશીર્વાદ ખૂબ છે. એટલે ખૂબ ને બાપુ અમારા ઘરે પધારે છે, મારી ખૂબ યાદ કરે છે મને ખૂબ.
ખૂબ અમને આશીર્વાદ છે એના આશીર્વાદથી અમે અહીંયા પહોંચ્યા. કઈ વસ્તુ તમને ખેંચી લાવે છે? આટલી મોટી શ્રદ્ધા છે, શું કારણ અહીં લઈ આવે છે? બાપુની દ્રષ્ટિ મને લઈ આવે છે. બાપુને જોઈને આમાં બ્રહ્માંડ દેખાઈ જાય છે. વાહ. બ્રહ્મા વિષ્ણુ બધું આમાં આવી જાય છે. માનો આશીર્વાદ છે કે તમે કોઈનું ખરાબ કરો માં, તમે સેવા કરો, કોઈનો આત્મા દુભાવોમાં તમે કોકનું સારું કરો, કોઈ ફરક આ ના. ભૂમિ વિશે શું કહેશો? હે આ ભૂમિ વિશે શું કહેશો? ભૂમિ તો એટલી છે ને તપોભૂમિ છે. આયા સર્વ ઋષિ રહ્યા, રામ રહ્યા, બધાય ઋષિ આયા રહ્યા છે. બધાય ઋષિ આયા રહ્યા. અમને યાદ રહેતું ને એટલે કીધું સત દેવતા. જય